આજે મેં અહીંયા દૂધીના લાડુ બનાવ્યા છે, જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો ચાલો જોઈ લઈએ બનાવવાની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિ. કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. અહીંયા મેં એક દૂધી લઈ લીધી છે. દૂધી આપણે કૂણી લેવાની છે. બહુ જાડી દૂધીનો ઉપયોગ કરવાનો નથી. આ મેં 300થી 350 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે. એને આપણે આ રીતે ચપ્પુની મદદથી સરસ રીતે છોલી લેવાની છે. પાતળી જ છાલ કાઢવાની છે, વધારે પડતી છોલવાની નથી. પછી એને આપણે સરસ ચોખ્ખા પાણીથી આ રીતે ધોઈ લેવાની છે. આ રીતે ધોઈ લેવાની છે. તમે જોઈ શકો છો કે એને સરસ મેં ધોઈ લીધી છે. પછી એને આપણે સરસ ગાભાથી કે કોઈ કપડું લઈને કોળું એને સરસ આપણે લૂછી લેવાની છે. એટલે એના ઉપર જે માટીનો ભાગ એવું કંઈ રહેલું હોય તો એ નીકળી જાય. પછી આપણે એના વચ્ચેથી કટ કરીશું આ રીતે. પછી એનાથી બી વચ્ચેથી કટ કરીશું. 2 દૂધીના 4 પીસ કરી લઈશું. આપણે એક દૂધીના 4 ટુકડા કરી લઈશું. અને પછી એની અંદર જે બિયાવાળો ભાગ રહેલો છે ને એને પણ આપણે આ રીતે કાઢી દેવાનો છે. તમે જોઈ શકો છો મેં કઈ રીતે એનો ભાગ કાઢ્યો છે. એ રીતે તમારે આ ભાગ કાઢી લેવાનો છે. હવે બધા જ દૂધીના પીસમાંથી મેં બિયાવાળા ભાગ કાઢી લીધા છે. તમે જોઈ શકો છો. હવે એને આપણે ફેંકી દેવાના છે, કંઈ ઉપયોગમાં નહીં આવો. હવે આપણે દૂધીને એક છીણીની મદદથી સરસ છીણી લેવાની છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. બહુ સરસ લાડુ બનીને તૈયાર થાય છે. બહુ ટેસ્ટી લાગે છે. બધાને જ બહુ ભાવશે. એક જાતના આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. દૂધીનો હલવો તો બધાના ઘરે બનતો જ હશે, પણ મેં આજે અહીંયા દૂધીના લાડુ બનાવ્યા છે. આ રીતે આપણે બધી દૂધીને એક છીણીની મદદથી છીણી લેવાની છે. પછી એને દબાઈને હાથથી એનું બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે. એમાં સહેજ પણ પાણી આપણે રહેવા દેવાનું નથી. આ રીતે બધું જ પાણી આપણે અંદર દૂધીમાંથી કાઢીને એક પ્લેટમાં આપણે દૂધીને લઈ લઈશું. આ રીતે બધું જ પાણી કાઢતા જઈશું દબાઈને. દૂધીની અંદર જે પાણી રહેલું હોય છે ને એને આ રીતે દબાઈને કાઢી લેવાનું છે. સરસ દૂધીનું બધું પાણી બહાર નીકળી જાય પછી એને આપણે એક પ્લેટમાં બધું કમ્પ્લીટ કાઢીને લઈ લેવાનું છે. તમે જોઈ શકો છો મેં કઈ રીતે દૂધીનું પાણી કાઢ્યું છે. હવે એક ગેસની ફ્લેમ ચાલુ કરીને એના ઉપર એક પેન રાખી દેવાનું છે. અને એની અંદર આપણે 1 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. મેં 1 જ ચમચી ઘી નાખવાનું છે. બહુ ઘીની જરૂર આમાં નહીં પડે. પછી જે દૂધી આપણે છીણી લીધી છે ને એનો છીણનો ભાગ છે ને એને પણ અંદર આપણે એડ કરી દેવાનો છે. બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ સરસ લાડુ બનીને તૈયાર થઈ જશે અને વાળ પણ નહીં લાગે. ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને શિયાળામાં દૂધી છે, ગાજર છે, આ બધાનો ઉપયોગ તો આપણે વધારે પ્રમાણમાં કરીએ જ છીએ. જે હેલ્ધી હોય છે ને અંદરથી ઘણા બધા પ્રોટીનો આપણને મળી રહે છે. આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે એને સાતરી લેવાનું છે. વધારે નથી સાતરવાનું. અંદર જે પાણી હોય ને એ બળી જાય એમ. એટલે 2 થી 3 જ મિનિટ લાગે છે. મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે આને સાતરી લઈશું. બહુ ગેસની ફ્લેમ ધીમી નથી રાખવાની, મીડિયમ ટુ લો રાખીશું. હવે મેં 1 વાટકી જેટલું દૂધનો ઉપયોગ કર્યો છે. હવે જ્યાં સુધી આપણું દૂધ બધું બળી જાય ને ત્યાં સુધી આપણે દૂધીને સરસ હલાવતા રહીશું. અને એનો દૂધીનો સોફ્ટ થઈ જાય ત્યાં સુધી, દૂધ બધું બળી જાય ત્યાં સુધી એને બળવા દઈશું. આ રીતે દૂધી અંદરથી બધું દૂધ બળી ગયું છે. હવે મેં 1 વાટકીથી ઓછી થોડી ખાંડ લઈ લીધી છે. આ રીતે આપણે એમાં ખાંડ લેશું ને એટલે ખાંડનું બી પાણી છૂટશે. એટલે દૂધ બળી જાય ને પછી જ આપણે ખાંડનો ઉપયોગ કરવાનો છે. તમે જુઓ છો ને આ રીતે આપણે અંદર ખાંડ નાખીશું ને એટલે ખાંડનું બી પાણી છૂટવા લાગશે. એટલે ખાંડનું પાણી બળી જાય ને ત્યાં સુધી એને પણ આપણે બરાબર મિક્સ કરવાનું. તમે જુઓ છો ને કેટલું બધું ખાંડનું પાણી છૂટ્યું છે. અને અડધી ચમચી મેં અહીંયા જે ખાવાનો કલર આવે છે ને ગ્રીન, એ કલર લઈ લીધો છે. આનાથી આપણે દૂધીને બહુ જ સરસ કલર મળશે અને લાડુ આપણા બહુ જ સરસ દેખાશે. બેકરીવાળા હોય છે ને એ લોકો આ રીતે જ દૂધીના લાડુનો ઉપયોગ કરે છે.
એમાં કલરનો ઉપયોગ કરે છે અને આ રીતે જ બધા લાડુ બનાવીને તૈયાર કરે છે. એટલે કલર નાખીશું ને એટલે બહુ સરસ આપણો દૂધીનો કલર આવશે અને એના લાડુ પણ બહુ સરસ બનીને તૈયાર થશે. આ રીતે હવે જ્યાં સુધી આપણું પાણી બળે છે ખાનું ત્યાં સુધી આપણે એક વાટકીમાં અહીંયા મિલ્ક પાવડર લીધો છે. એ મિલ્ક પાવડરમાં આપણે એકદમ જ મિલ્ક પાવડર એડ કરીશું ને તો અંદર ગાંઠા વળી જશે દૂધની અંદર, એટલે આપણે એકદમ એડ નથી કરી દેવાનો. એની અંદર આપણે 1 ચમચી ઘી નાખવાનું છે મિલ્ક પાવડરની અંદર અને એને બરાબર હાથથી આપણે મસળી લેવાનો છે. અહીંયા મેં 1 વાટકી દૂધ લીધું છે એટલે 1 વાટકીથી ઓછી થોડી ખાંડ લીધી છે, કેમ કે મિલ્ક પાવડર બી થોડો ગળ્યો હોય છે એટલે એ પ્રમાણે જ આપણે ખાંડનો ઉપયોગ કરીશું. ને આ રીતે આપણે ઘી બરાબર મસળીને આખા મિલ્ક પાવડરમાં એ કરી દઈશું, એટલે શું આપણા અંદર મિલ્ક પાવડર જેવું એડ કરીએ ને એવા ગાંઠા ના વળી જાય. હવે આપણું ખાંડનું પાણી પણ બળવા લાગ્યું છે. તમે જોઈ શકો છો કે આપણું ખાંડનું પાણી આ રીતે બળી જાય ને એટલે પછી જે મિલ્ક પાવડર આપણે લીધો છે ને ઘી નાખીને સરસ એને મસળી લીધો છે, એક રસ કરી લીધો છે એટલે એને પણ આપણે અંદર એડ કરી લેવાનો છે. એટલે મેં 1 વાટકી ખાંડ લીધી છે એટલે એની સામે મેં 1 વાટકી જ મિલ્ક પાવડર લઈ લીધો છે. આ રીતે આપણે હવે એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને 1 વાટકીમાં અહીંયા ટોપરાની છીણ લઈ લીધી છે, એ પણ આપણે અંદર એડ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ સરસ બનીને તૈયાર થાય છે આ લાડુ અને એનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત હોય છે ને એકદમ સોફ્ટ હોય છે. નાના છોકરાઓને તો બહુ જ ભાવે છે. બહુ જ સરસ બનીને આ તૈયાર થાય છે. તમે જુઓ છો કે આપણે બધું જ લાડુ મિક્સ થઈ ગયા છે દૂધીની અંદર મિલ્ક પાવડર અને ટોપરાની છીણ. હવે 1 ચમચી ઘી નાખીને આપણે એને પણ આ રીતે બરાબર મિક્સ કરી લઈશું ને એટલે એની અંદર સરસ શાઇન આવી જશે. 1 ચમચી આપણે ઘી નાખીને પછી આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. આવી રીતે મિક્સ કરી લઈશું અને તમે જુઓ છો કે જે પેન હોય ને એ આપણું મિક્સરને છોડવા લાગી છે અને આપણે ગરમ ગરમ આ રીતે ચેક કરી લેવાનું છે, બળાય નહીં એ રીતે, કે આપણે લાડુડી વળીને તૈયાર થાય છે તો આપણું મિશ્રણ તૈયાર છે. અને જો તમારે લાડુ ના વળે ને તો તમે 2 થી 3 મિનિટ ચલાવશો ને તો અંદર જે પાણીનો ભાગ હશે તે બળી જશે. બધું જ પાણીનો ભાગ આપણે બળી જાય ને પછી જે મિશ્રણને બહાર કાઢવાનું છે. તમે જુઓ છો ને આ રીતે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ફેલાવી દઈશું અને આને ઠંડુ થવા દઈશું. અને ગરમ ગરમ બનાવવાની ઉતાવળ કરવાની નથી, એને તમે ઠંડુ થવા દેશો ને તો પણ બહુ જ સરસ લાડુ બનીને તૈયાર થઈ જાય છે. હવે એકદમ સરસ મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે અને મેં એક લાડુ બનાવીને તૈયાર પણ કરી લીધો છે. તમે જોઈ શકો છો. હવે બીજો પણ લાડુ બનાવીને હું તમને બતાવી દઉં છું. આ રીતે આપણે સરસ હાથની મદદથી લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે. આ રીતે ધીરે ધીરે હું બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઉં છું. તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો લાડુ બનીને તૈયાર થઈ જાય છે. તમારે કંઈની પણ જરૂર પડતી નથી અને ઠંડુ થાય ને તો પણ બહુ સરસ લાડુ બનીને તૈયાર થઈ જાય છે. તમે નાના મોટા ગમે તે સાઈઝના લાડુ બનાવીને તૈયાર કરી શકો છો અને એક આપણી અલગ જ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે. પછી જે કોપરાની છીણ હોય છે ને એને આ રીતે આપણે આવી રીતે લાડુ પર મિક્સ કરીશું અને બધા જ લાડુને એક પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણો લાડુ બનીને તૈયાર થઈ ગયો છે અને કોપરાની છીણ ઉપર ડેકોરેટ કરીશું ને તો બહુ જ સરસ દેખાવમાં પણ લાગશે અને ખાવામાં પણ એનો ટેસ્ટ એકદમ વધી જ જશે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. બહુ જ સરસ લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સોફ્ટ બનીને તૈયાર થયા છે. તો જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.